તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ એક બીજી બોટ છે એ સોપડ બોપડ થઈ ગઈ. જો તમે આ સોપડ આને કહેવાય લાલ કલરનો તમે જોઈ રહ્યા છો. હવે પાણીમાં ઉતરવાની તૈયારીમાં છે. તો હેલો મિત્રો, તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. ને તમને બોટનો વિડીયો બતાવશું કઈ રીતના ચડાવે કઈ રીતના ઉતારે એનો. અમારો વિડીયો જોવો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરી દેજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો હવે વિડીયો ચાલુ કરીએ. તો હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ બધી બોટું મામાઈનો કરવા ગઈ છે. અડધી બાંધી દીધી ને જો અમારી બોટના ડગરા લઈને ખલાસીઓ બધા આવી ગયા છે. જો આ સંજય કાકા ફોન કરે, ઓલા મારા બાપા છે, ઓલા ભાઈ છે એ કારાભાઈ. જય શ્રી રામ. હા જો તમે આ બોટ ચડાવવાના ડગરા છે અમે લઈ આવ્યા. હા અમારે ખોડું મામા તમે જોઈ રહ્યા છો ભાઈ. આ ક્રેન છે, આ ક્રેન છે. જો અમારી બોટ આમે છે, અમે જો દેખાતી હશે તમને. જો અમારી બોટ છે, આ ક્રેન છે. જો આ બધા અમારી શેતમાં છે એટલે બે બોટો હારે ચડવાની છે. આ લોરી છે, આમાં આની માથે બોટ મૂકવાની હોય. આ ક્રિંગની લોરી છે. ક્રિંગની શું છે? ખટારાની લોરી છે. પછી આ ક્રિંગ છે. ઓલી અમારી બોટ છે, આગળ ચડાવવાની છે. જો અમે ડગરા ભરીને આવી ગયા ગોડાઉનેલી. આ અમારા ખલાસી છે. આ તમે જોઈ રહ્યા છો. હવે બોટ ચડાવવાની શરૂઆત કરવાની છે. આગળ અમારી બોટ બાજુમાં લેવાની છે, લઈને આડી ચડાવવાની છે. પછી ડંગે લઈ જઈને ઘઉંવાની છે. તમે જોઈ રહ્યા છો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ એક બીજી બોટ છે એ સોપડ બોપડ થઈ ગઈ. જો તમે આ સોપડ આને કહેવાય લાલ કલરનો છે ને એને સોપડ કહેવામાં આવે. એ સોપડને ધાબોને કરવા ચડાવી હતી માથે બોટ. હવે જો આ ક્રિંગનું ઓલું આવે છે આઈડોલી, ખાલી જો કવડો મોટો છે એ તમને દેખાતો હશે. ઝૂમ કરીને દેખાડું. હા એવડી બધી મોટી લોરી છે. ગાડીયાને પાણીમાં ઉતારવાની છે. પછી એના પછી અમારી બોટનો વારો છે ચડાવવાનો. જો ખાલી તમને આ ખોડુભાઈ છે, જો ગટિયારા. પછી આ રિક્ષા ડ્રાઈવર મિલનભાઈ. આ અમારી ચેનલને બહુ સપોર્ટ કરે છે ભાઈ. આ તમે ખાલી જોઈ લ્યો. મિલનભાઈ ફાંકી બાકી ખાવાનું ચાલુ છે એનું. પછી આ બાજુવાળા બોટનો ખલાસી છે, હજી પણ આટામાં એ બધી શરમાઈ જાય. જો આ જય શ્રી રામનો બાવટો પણ લગાડી દીધો સ્ક્રીન ઉપર. જો ખાલી તમે આ બોટ આ રીતના ઉપડે. વજન તો બહુ આવે પણ ક્રિંગ એટલી મજબૂત આવે ને વાત પૂછોમાં તમે. જો ઓલા ભાઈઓ છે એ શેડો ખેંચે છે, એ બાજુ બોટ છે પાડવાની છે તી. જો ખાલી તમે કઈ રીતના બોટ ઉતારે પાણીમાં એ તમને દેખાડું. જો આ રીતના બોટ ફરે પછી રીંગથી ઉપાડીને. જો તમે મિત્રો પાણીમાં આ રીતના ઉતારે બોટ. તમે જોઈ રહ્યા છો હવે પાણીમાં ઉતરવાની તૈયારીમાં છે. જો અમારી બોટ છે
આમેલી હું સાથું કરે જ એક ભાઈ અમારા. આ એનો પંખો પણ જોઈ લો ખાલી કેવડો મોટો છે. એ ઓલું છે એ ઉખાણ છે પતરા જેવું, એનાથી બોટ વરે ને બધું વરવાનું એનાથી થાય. જો ખાલી પાણીમાં ઉતરી ગઈ ફાઇનલી. હવે આના પછી અમારી બોટનો વારો છે ચડાવવાનો. આ બધી આખું ડૂબી જાય. જો ખાલી તમે ખાલી એની મોટી મોટી સલિંગો ખાવું હોય. ખાલી એનો પાણીઓ જોઉં ખાલી તમે કેવડો મોટો છે. એ અમારી બોટ છે. 5 મહિના પછી એ જાય જ ઘરે, એટલે ચડાવવાની હોય, બોટ ગંહવાની ને બધું હોય. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી બોટ ઉપડે છે. જો ખાલી દેખાતું હશે. આ અમારી બીજી બોટ છે, એ ચડવાની છે. કેટલી ઊંચી થઈ ગઈ જો ખાલી. આ બધી બોટો સડી ગયેલ જ છે. મહિનો કરવા ગયા જ બધાય. અડધી બોટો નીકળવાની છે ફિશિંગમાં. આ બીજી બોટ અમારી છે, એ ચડાવવાની છે એને. જો આ રીતના ફરે આમ. જો ખાલી તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ બધા માલના ડંગા છે. આ બધા માલના ડંગાઓ જ છે. માંગરોળ બંદર છે, આ શરૂ છે બધી. જો ખાલી પછી અહીંયા બધીમાં બોટું છે. અહીંયા અમારી બોટ ચડાવી. આ ઓજા હાંધવાનું ને અહીંયા જો બધી ઓજા રિપેરિંગ ને. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ ઓજા ફાટી જાય ને દરિયામાં, એ પછી અહીંયા રિપેરિંગ થાય બધાય. જો ખાલી આ બરફની રિક્ષા જાય છે. જો ખાલી કેટલી બોટું સડી ગયું. માલ પણ ન થતો એટલે માલ ઓછો આવે એટલે ચડાવી દે. માલ આવે પછી પાછી તારે બોટું. જો ખાલી મિત્રો ખાલી કેટલી બોટું છે. ઓલું છે એ બંદર છે, દરિયો પણ દેખાતો હશે તમને. જો ખાલી આ અમારી કેબિન ચમકાવી જ બાકી. જો ખાલી વીજ ને જો ખાલી વીજને રાખી દીધી. કેબિનમાં તેલ પણ નાખી દીધી, મારી દીધું. પછી માથે તાલપત્રી ઉડાડી દીધી ઓજાને. બધો સામાન ને બધું ભરી દીધું છે અહીંયા લાકડા ને સુરદાનમાં. અમારા ખલાસીમાં માટા મારે છે. જો ખાલી આ ખોડુમાં છે, વિડીયોમાં બહુ દેખાતા હોય. ખાલી જોઉં તમે આટા મારે જ અથોડા લઈને, કેમ કે ફાટા નીકળી જાય ને બોટની નીચેલી, તે હેઠા રાખવા પડે. હું એક જ માથે છે બોટની. જો ખાલી તમે જો ખાલી બોટું કેટલી સડી ગઈ છે. બોટ એમ લાગે બહુ મોટી આવે. જો ખાલી તમે અમારી બોટ તો આના કરતાંય મોટી છે.